અમદાવાદના નિકોલ ફાયર સ્ટેશન પાસે મોટો ભૂવો પડ્યો હતો। પુરાણ કર્યું પણ વાહન ન જઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે। ભૂવો પડ્યા પછી પણ સામાન્ય માટીથી પુરાણ કર્યું હતું। અવ્યવસ્થિત પુરાણને લઈને રાહદારીઓ પરેશાન થયા છે। દર વર્ષે આ વિસ્તારમાં ભૂવો પડે છે તેવું સ્થાનિકોએ જણાવ્યું। એએમસીની કામગીરી જ્યારે વરસાદ આવે એના પહેલાં એએમસી એમ કહેવા માંગે કે જ્યારે બી વરસાદ પડે ત્યારે તમારો નિકાલ થઈ જાય પાણીનો। આ છેલ્લા 5 વર્ષથી આના જ પરિસ્થિતિ બને છે। જ્યારે બી વરસાદ હજુ એક વરસાદ પડ્યો છે ત્યારથી જ ભૂવા પડવા માંડ્યા છે નિકોલમાં। હજુ કોઈ વરસાદ એવો નથી આવ્યો મોટો તો બી ભૂવા પડ્યા છે। રોજ સવારે સાંજ અમે જોઈએ છીએ બેઠા તો લોકોને સ્કૂલમાં મૂકવા જવું છોકરાઓને તો બી હાલાથી ભોગવવી પડે છે। બહુ ખરાબ હાલત થઈ ગઈ। મોટા મોટા ભૂવા પડી ગયા છે અત્યારે। અરે હજુ અહીંયા જ આગળ કા રાતે અનંતા હોસ્પિટલ આગળ હોસ્પિટલ છે આગળ તો બી ત્યાં આવી ફાયર સ્ટેશનના બાજુમાં આવી જગ્યાઓ છે તો આગળ હોસ્પિટલ બી છે ત્યાં બી આવી બનાવ બની ગઈ છે। ત્યાં બી આવીને આવી ઘટનાઓ છે। કોઈ જ કામ એએમસી કરતી નથી। સાવ એટલે સાવ બધી રીતના બધા આખા રોડ ઉપર ભૂવા છે। અમદાવાદ શહેરમાં પડેલા ગઈકાલ સાંજના અને આજે વહેલી સવારના વરસાદે અમદાવાદમાં ઘણા વિસ્તારમાં પાણી જે ફરી વળ્યા છે તો બીજી તરફ જે અનેક વિસ્તારમાં ભૂવા પડવાની સમસ્યાનો સિલસિલો જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ આ નિકોલ ફાયર સ્ટેશન વિસ્તારની પાસેનો રોડ છે ને આપ જોઈ શકો છો મોટો ભૂવો પડ્યો છે અને તેને હાલ પૂરવાની કોશિશ કરી છે પરંતુ અહીં જે રીતે પુરાણ કર્યું છે તે રીતે અહીંથી કોઈ વ્હીકલ પણ પસાર ના થઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। બીજી તરફ અહીંની જે આ સ્થિતિ છે તે આજકાલની નહીં પરંતુ ઘણા સમયથી છે। એટલે અમદાવાદમાં અનેક એવા વિસ્તાર છે જ્યાં ખોદકામ કરવામાં આવે છે પરંતુ અવ્યવસ્થિત પુરાણને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આપ જોઈ શકો છો કેટલો મોટો ભૂવો પડ્યા બાદ તેનું માત્ર માટીથી પુરાણ કરી દેવામાં આવ્યું છે ને જેમ તેમ કરીને મૂકીને જતા રહ્યા છે જે કર્મચારીઓ હોય તે કામ કરતા લોકો। એટલે અહીંથી જો કોઈ વ્હીકલ લઈને જાય તો ટાયર ફસાઈ જાય। કોર્ડન પણ કરેલું છે। આનું નિરાકરણ ક્યારે આવશે? બીજી તરફ વરસાદ છે અને આપ જોઈ શકો છો કે ફાયર સ્ટેશનની સામેનો રસ્તો છે મુખ્ય 4 રસ્તા છે। એટલે ચોમાસું આવે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો પાણી નહીં ભરાય અને ભૂવા નહીં પડે તેવી વાતો એમસી કરતું હોય છે પરંતુ ગુજરાત ફર્સ્ટ સવાલ કરી રહ્યું છે કે દર વર્ષે આની આ જ સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું તે એક મોટો પ્રશ્ન છે। બીજી તરફ જે જનતા જે ટેક્સ ટાઈમસર આપતી હોય છે પોતાના વિસ્તારમાં જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે જે કોર્પોરેટર ઉમેદવારો હોય છે તેને મત આપતી હોય છે પરંતુ મતની સામે આશા રાખે છે કે પોતાને સગવડતા મળે પરંતુ સગવડતા નહીં અગવડતા મળી રહી છે। અને આ અગવડતા જો આ ભૂવા આમ નામ પડતા રહેશે તો જે અનેકવાર ભૂતકાળમાં પણ લોકોને ઈજાઓ થઈ છે જાનહાનિ પણ થઈ છે પરંતુ એએમસીના તંત્રનું પેટનું પાણી નથી હલતું। કેમેરા પર્સન જય જાની સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ નિકોલ અમદાવાદ।